હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમે જો નવા હોવ તો સૌ પ્રથમ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, તેમજ બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન અને નવા લેટેસ્ટ વિડીયો તમારા સુધી તરત જ પહોંચી જાય. આજે આપણે ધોરણ 11 કોમર્સના એકાઉન્ટ વિશેનું સોલ્યુશન કરીએ છીએ. તેમાં અગાઉ મેં વિભાગ એ, બી, સી અને એફના સોલ્યુશનો આપી દીધા છે. હવે માત્ર ડી અને ઈનું સોલ્યુશન બાકી છે. તો આજે આપણે વિભાગ ઈનું સોલ્યુશન લેવાનું છે. તેમાં બેંક સિલક મેર તેમનું સોલ્યુશન લેવાનું છે. તો જો આ રીતે પ્રશ્નો છે બધા. એક જ દાખલો ગણવાનો રહેશે. 6 ગુણ છે. જો હવે જવાબ જો ધ્યાન આપજો ખાસ. દાખલો પહેલો જે છે તેની રકમ તમે અસાઇનમેન્ટમાં ખોલી રાખજો. સૌથી પહેલાં તમારે દાખલાની અંદર શરૂઆત કરવા માટે રોકડ મેળ મુજબ કે પાસબુક મુજબ કઈ રીતે દાખલો શરૂ કરવો તે ગોતવાનું હોય છે. તો તમે 5મો વ્યવહાર વાંચશો તો તેમાં લખેલું છે કે તારીખ 31/3/25ના રોજ રોકડ મેળ મુજબ બેંક સિલક 25,250 હતી. તો ત્યાંથી દાખલો શરૂ થશે. 5મો વ્યવહાર લખેલો છે ને ત્યાંથી. જો રોકડ મેળ મુજબ બેંક સિલક 25,250. ત્યારબાદ પહેલો વ્યવહાર છે કે ચેક બેંકમાં ભરેલા તારીખ અને ચેક વસૂલ કર્યા તારીખ. અને આ માર્ચ મહિનાનો બેંક સિલક મેળ છે. તો બધા વ્યવહારો માર્ચ મહિનાના હોવા જોઈએ. તો તમે જોઈ શકો કે 4 ચેક આપેલા છે. અસાઇનમેન્ટ ખુલ્લી રાખજો. જે 4 ચેકની અંદર છેલ્લા 2 ચેક છે ને એ એપ્રિલ મહિનામાં વસૂલ થયેલા છે. તો એ એપ્રિલમાં ન થવા જોઈએ, ખરેખર માર્ચમાં થવા જોઈએ. તો તે બેંકમાં જમા થયા નથી માર્ચમાં. તો આપણે માર્ચ મહિનામાં બેંકમાં જમા કરશું છેલ્લા 2 ચેક. તો જો લખેલું છે કે બેંકમાં ભરેલ પરંતુ વસૂલ નહીં થયેલ ચેક એક 1,600 પ્લસ 2,400 ટોટલી 4,000. એનો પછીનો વ્યવહાર છે બેંકે પાસબુકમાં કમિશનના રૂપિયા 300 ઉધાર્યા હતા અને વ્યાજના રૂપિયા 575 જમા કર્યા હતા, જેની નોંધ ફક્ત પાસબુકમાં છે. તો બંનેની નોંધ રોકડ મેળમાં કરી લેવાની. જો ધ્યાન આપજો ખાસ. જો બેંકે પાસબુકમાં કમિશનના 300 ઉધાર્યા અને વ્યાજના જમા કરેલા 300 એ બંનેની એમાં નોંધ કરેલી છે. અને લખેલા પરંતુ રજૂ નહીં થયેલા ચેક સૂરજ અને ચંદ્રના 5,000 ટોટલ તેની પણ રજૂઆત થયેલી છે. પછી ચોથું, બેંકમાં વટાવેલી રૂપિયા 5,000ની લેણી ઊંડી નકરાવાથી બેંકે રૂપિયા 100 નકરામણી ખર્ચ સહિતની રકમ પાસબુકમાં ઉધારી હતી. તો ગમે ત્યારે લેણી ઊંડી નકરાય તો તેને જમા કરવાની હોય રોકડ મેળમાં. અને નકરામણી ખર્ચ 100 રૂપિયા છે. તો 5,100 રૂપિયા ટોટલ થશે. હવે દરેકનો ટોટલ માંડીએ તો ઉધાર સાઈડનો ટોટલ વધી જાય છે. તો ઉધાર સાઈડનો ટોટલ કરીએ તો 30,825 આવે છે. અને જમા સાઈડનો ટોટલ બાદ કરીએ તો 21,425 આવે. શરૂઆત રોકડ મેળથી થઈ હતી. તો પૂરું કરવાનું હોય પાસબુક મુજબ બેંક સિલક 21,425. હવે દાખલા નંબર 2. તેમાં જો રકમ લખેલો છે કે રોકડ મેળમાં બેંક ખાનામાં 5,000 સિલક હતી. તો શરૂઆત કરવાની કે રોકડ મેળ મુજબની બેંક સિલક 5,000 રૂપિયા. હવે પહેલું, આ રોકડ મેળ એપ્રિલ મહિનાનો છે. તો મે મહિનામાં જમા થયા છે તેને આપણે એપ્રિલમાં જમા કરવા પડે. તો 9,500 અને 8,500 આ 2 ચેક મે મહિનામાં જમા થયા હતા. તો તેને એપ્રિલમાં જમા કરશું.
9,500 પ્લસ 8,500 બંનેનો સરવાળો 18,000. ત્યારબાદ લખેલા પરંતુ રજૂ નથી થયેલા ચેક નરેશ અને સુરેશના 1,625 અને 1,025. તો બંનેને ફરી વખત આપણે રજૂ કરશું તો તે ઉધાર થશે 2,650. ત્રીજું, બેંક ચાર્જીસ રોકડ મેળમાં 2 વાર નોંધાયો તેના. હવે રોકડ મેળમાં 2 વખત નોંધાયો હોય બેંક ચાર્જીસ, બરાબર, તો રોકડ મેળમાં તે જમા સાઈડ 2 વખત નોંધાયો હોય તો આ માટે 1 વખત ઉધાર સાઈડ 75. અને બેંક ચાર્જીસ રોકડ મેળમાં નોંધાયો જ નથી તેની રજૂઆત, તો નથી નોંધાયેલો તો તેને જમા બાજુ 1 વખત ₹50 લખી નાખવાના. પછી બેંકે ડિવિડન્ડ એના પુત્રનું ડિવિડન્ડ હતું તે પુત્રના ખાતામાં જમા કરવાની બદલે ભૂલથી મહેશના ખાતામાં જમા કરેલું છે. ₹250 ડિવિડન્ડ હતું, તો જમા થયેલું હોય તો તેની વિરુદ્ધ અસર ડબલ વખત આપી દેવાની. 250 + 250 એટલે કે 500. છઠ્ઠું, રોકડ મેળની વ્યય બાજુનો સરવાળો વધારે ગણાયો હતો. રોકડ મેળમાં વ્યય બાજુ એટલે જમા બાજુ. જમા બાજુનો સરવાળો 1000 વધુ હતો તો ઉધાર બાજુ 1000 લખી નાખવાના. હવે શરૂઆત રોકડ મેળથી થઈ હતી તો જવાબ લખવાનો પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ, કેમ કે ઉધાર સાઈડમાં આવ્યા છે 8,825. તો આ રીતે. હવે દાખલા નંબર 3, જો તેમાં રકમો વાંચશો તો 7,500 ઉધાર બાકી બતાવે છે પાસબુકની ઉધાર બાકી હોય તે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. તો શરૂઆત કરવાની પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 7,500. હવે બેંકમાં ભરેલા પરંતુ જમા નથી થયેલા ચેક તો એને જમા કરી દેવાના ₹800. બીજું, લખેલા છે પરંતુ રજૂ નથી થયા તો લખેલ પરંતુ રજૂ નહીં થયેલા ચેક, તો ચેક રજૂ થાય તો તે બેંકમાં ઉધાર થાય એટલે 600. ત્રીજું, રોકાણનું વ્યાજ પાસબુકમાં જમા થયેલું પરંતુ રોકડ મેળમાં નથી નોંધાયેલું. પાસબુકમાં જમા થયું હોય તો રોકડ મેળમાં તેને ઉધાર કરવું પડે, જે ન થયું હોય તે કરવું પડે. ચોથું, ગ્રાહકે બેંકમાં બારોબાર ભરેલ એટલે કે ગ્રાહકે જમા કરી દીધા બારોબાર પણ રોકડ મેળમાં નથી નોંધેલા તો રોકડ મેળમાં ઉધાર કરવા પડે. ઓવરડ્રાફ્ટનું વ્યાજ અને બેંક ચાર્જીસ પાસબુકમાં નોંધેલ, પાસબુકમાં બંને ઉધાર થયા હોય, રોકડ મેળમાં નથી નોંધેલા તો રોકડ મેળમાં બંને જમા કરવા પડે. 230 અને 70. હવે સરવાળો બાદબાકી કરીએ તો ઉધાર બાજુનો સરવાળો વધારે છે 10,150. તો જમાનો ટોટલ બાદ કરીએ તો 9,050 આવશે રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. ચોથો દાખલો, હવે તેમાં પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ 6,500 આપેલો છે. હવે વ્યવહારની વાત કરીએ તો મનસુખભાઈને એક ચેક આપેલો, બરાબર, લખી અને મનસુખભાઈને ચેક આપ્યો હતો પણ રોકડ મેળમાં જ નોંધ કરવાની રહી ગઈ છે, ચેક તો અપાઈ ગયો. તો રોકડ મેળમાં ચેક આપ્યો હોય તેની નોંધ જમા સાઈડ થાય તો જમામાં 650. બીજું, મનીષાએ બારોબાર બેંકમાં જમા કરાવેલા જે રોકડ મેળમાં નોંધેલા નથી. મનીષાએ જમા કરાવી દીધા બેંકમાં પણ રોકડ મેળમાં નોંધવાના બાકી છે તો ઉધાર કરવા પડે 450. ત્રીજું, ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. હવે ભરેલા પણ જમા નથી થયેલા ચેક. હવે ભર્યા હતા 4200ના ચેક, તેમાંથી 3,000ના ચેક ઓગસ્ટમાં જમા થયા હતા અને આ વ્યવહાર છે જુલાઈ મહિનાનો, તો 3,000ના ચેક આપણે જુલાઈમાં જમા કરવા પડે એટલે 3,000 જમા કરેલા છે. અને ચોથું, 3500ના લખેલા ચેક, તેમાંથી 1,000ના ચેકનો દેખાડ ઓગસ્ટમાં થયેલો છે. 3500ના ચેક લખ્યા તેમાં ઓગસ્ટ મહિનામાં 1,000ના ચેક રજૂ થયા.
તો તેને માર્ચમાં રજૂ કરવા પડે. તો લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક 1000. અને પાંચમું, બેંકે શેરની રકમ ભરી પરંતુ રોકડમેળમાં નહીં નોંધેલ, તો એ 5000. હવે શરૂઆત પાસબુકથી હતી તો પૂરું કરવાનું હોય રોકડમેળ. રોકડમેળ મુજબની બેંક સિલક 700 રૂપિયા. દાખલા નંબર 5, તેમાં રોકડમેળ મુજબ બેંક સિલક 8250. હવે પહેલું, તેમાં જ તમે જો 1/5 છે અને 31/5 છે, પણ 31/5 લે આખર તારીખની સિલક લેવી પડે. એટલે રોકડમેળ મુજબની બેંક સિલક આખર તારીખે છે 8250. હવે પહેલું, બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલા ચેક. બેંકમાં ભર્યા પણ જે 5મા મહિનામાં જમા થવા જોઈએ એ 5મા મહિનામાં નથી થયા. 6ઠા મહિનામાં 2 ચેક જમા થયા, તો તેને આપણે 5મા મહિનામાં જમા કરવો પડે. મે મહિનામાં 6500 અને 2500, ટોટલ 9000. લખેલ પરંતુ રજૂ નહીં થયેલા ચેક. ચેક લખી નાખ્યા પણ રજૂ નથી થયા 4500 અને 3500ના, તો તેને ઉધાર કરવા પડે 8000. ત્રીજું, બેંકે જમા કરેલ વ્યાજ ભૂલથી રોકડમેળમાં વ્યય બાજુએ નોંધાયું. હવે તેને ડબલ કરીને ઉધાર કરવું પડે. 550 550 બે વખત ડબલ કરવાના અને તેને ઉધાર બાજુ લેવાનું. ચોથું, જીવન વીમા પ્રીમિયમના ચૂકવ્યા પરંતુ રોકડમેળમાં નોંધાયા નથી, તો પાસબુકમાં ઉધાર થયા હોય તો રોકડમેળમાં જમા કરવાના 2000. બીજું, બેંકે ડિવિડન્ડ વસૂલ કરેલ જેની નોંધ રોકડમેળમાં થઈ નથી, ડિવિડન્ડના બેંકમાં જમા થયા હોય તો તેને રોકડમેળમાં ઉધાર કરવાના 1600. હવે પાસબુક મુજબનો બેંક સિલક 7950. દાખલા નંબર 6, તેમાં રોકડમેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 5550 છે. હવે પહેલો વ્યવહાર, બેંકમાં ભરેલ પરંતુ રોકડમેળમાં નહીં નોંધેલ ચેક બેંકમાં ભરાઈ ગયો, જમા થઈ ગયો, રોકડમેળમાં નહીં, તો રોકડમેળમાં ઉધાર થાય 3400. બીજું, લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક રાજનના 1880 અને રૂપેનના 3330. જો રજૂ થયા હોત તો તે બેંકમાં ઉધાર થાત, એટલે ઉધાર કરવાના 5210 ટોટલ બંનેનો. ત્રીજું, બેંકે ચૂકવેલ ₹4000 જેની નોંધ રોકડમેળમાં ભૂલથી 400